વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સત્યમ વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં યુનિટ 3 ઇન ફ્યુચર એનો એક્ટિવિટી 2C લગી ભણી ગયા છીએ. બરાબર છે. હવે આપણે એક્ટિવિટી 2D ભણવાની છે. હવે અહીંયા આપેલું છે, There will be a science fair at વલસાડ BRC tomorrow. એટલે આવતીકાલે વિજ્ઞાનનો મેળો જે વલસાડમાં બનવાનો છે તેના વિશે એક આખો પ્લાન આપેલો છે. રીડ ધેર પ્લાન ફોર સાયન્સ ફેર. એટલે એનો જે વિજ્ઞાનના મેળાનું અગાઉથી જે પ્લાન કરેલું છે તેના વિશે માહિતી આપી. બરાબર. હવે એના ટીચરના નામ આપેલા છે, સ્ટુડન્ટ્સ છે, એની માટેની જે કામગીરી અને એની માટેની જે જવાબદારી અને સમય આપેલો છે. હવે એમાં પહેલાં એક શિક્ષકનું નામ આપેલું છે અંકિતભાઈ. એના વિદ્યાર્થીઓ 3 આપેલા છે, સિદ્ધિ, રાજવીર અને વિલિયમ. એના માટે જવાબદારી કઈ આપેલી છે? રજિસ્ટર ધ એન્ટ્રીઝ. એટલે જ્યારે શરૂઆતમાં વિજ્ઞાન મેળામાં બધી સ્કૂલમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓ આવે છે તો એમના નામની એન્ટ્રી એમને કરવાની છે. ક્યારે? 9 થી 12:30 સુધીમાં, 10:30 સુધીમાં. હવે એના પછી છે સલમાન ખાન અને નીરુબેન. હવે અહીંયા 2 શિક્ષકોને જવાબદારી આપેલી છે. એને વિદ્યાર્થીઓ પણ 3 આપેલા, મેઘા, રોહિત અને દક્ષા. હવે એની જવાબદારી શું છે? અલોટ ધ સ્ટોલ્સ. એટલે સ્ટોલ્સ જે અલગ અલગ પાડેલા હોય, જે પ્રોજેક્ટ લઈને આવેલા હોય છે એના આધારે એની ફાળવણી કરવાની. બરાબર. તો કેટલા સમયમાં કરવાની? 9 થી 11 વાગ્યા સુધીમાં. પછી રેણુકાબેન અને રજનીભાઈ, એમને નીતા, તુષાર, દિવ્યેશ, રીતા અને તસ્લીમ એ વિદ્યાર્થીઓ આપેલા છે. ગીવ ટેબલ્સ, ચેર, પુશપિન, સેલ ટેપ્સ ટુ પાર્ટિસિપેન્ટ્સ. એટલે જેટલા વિદ્યાર્થીઓએ સાયન્સ ફેરમાં ભાગ લીધો છે, બરાબર, એમને કોઈને ટેબલની જરૂર પડે, ખુરશીની જરૂર પડે કે સેલો ટેપની કંઈ પણ જરૂર પડે તો એ વ્યવસ્થા છે એમને પૂરી કરવાની. કેટલા સમયમાં? તો કે 9 થી 11:30 સુધીમાં. અને એના પછી છે સુધાબેન અને સોમાભાઈ. એને કઈ જવાબદારી આપેલી છે? બરાબર. વિદ્યાર્થીઓ ફાળવેલા છે હરેશ, અજીત અને વંદના. સર્વ ટી એન્ડ સ્નેક્સ. એટલે તેમને ચા પાણીની ગોઠવણી વ્યવસ્થા કરવાની છે. કેટલા વાગે? તો કે એક 11 વાગે ને એક 2 વાગે. એના પછીનો છે વિષ્ણુભાઈ. એમને 2 વિદ્યાર્થી આપેલા છે, ભારતી અને તરુણ. એને શું કરવાનું? તો કે વેલકમ ગેસ્ટ એન્ડ જજ. એટલે જે નિર્ણાયકો અને મહેમાનો આવે તેમનું વેલકમ કરવાનું છે. ક્યારે? તો કે 10 AM એન્ડ વેન ગેસ્ટ અરિવ. એટલે જ્યારે મહેમાનો આવે છે ત્યારે 10 વાગે તેમનું સ્વાગત કરવાનું છે. બરાબર. આ એના જે શાળાના શિક્ષકો છે એને ફાળવણી કરેલી છે. બરાબર. હવે એના આધારે આપણે જોવાનું છે, ફિલ ઇન ધ gaps balanced on the table and complete the paragraph. Read your paragraph to your classmate. શું કરવાનું છે અહીંયા? તો કે જે આખું ટેબલ આપણે આગળ ભણી ગયા એના આધારે આપણે અહીંયા લખવાનું છે. બરાબર. ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ ખાલી જગ્યા એટ 8 in the morning. હવે કમિટી મેમ્બર્સ છે એ 8 in the morning એટલે 8 વાગ્યે સવારના પહોંચે છે. ક્યાં? તો કે BRC. પાર્ટિસિપેટ ખાલી જગ્યા આફ્ટર 9 AM. તો કે જે પાર્ટિસિપેટ છે એ ક્યારે પહોંચશે? વિલ રીચ. બરાબર. 9 વાગ્યે પહોંચશે. કેમ કે 9 થી 10:30 સુધીમાં તો તેમની એન્ટ્રી કરવાની છે. સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ ખાલી જગ્યા ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. બરાબર. તો કે જે વિજ્ઞાન મેળાની શરૂઆતમાં જ એન્ટ્રી કરવાની હતી એમાં રાજવીર અને વિલિયમ અને હતી જે એક સિદ્ધિ. બરાબર. આટલા છે તો એને શું કરવાનું? વિલ રજિસ્ટર ટુ એન્ટ્રીઝ. એટલે તેઓ કરશે. આ અગાઉનું પ્લાનની વાત કરેલી છે એટલા માટે વિલ શબ્દ આપેલો છે. બરાબર છે.
વિલ રજિસ્ટર એટલે એ કરશે. એના પછી છે ખાલી જગ્યા વિલ ગાઈડ ધેમ, તેમને માર્ગદર્શન કોણ આપશે? તો કે શરૂઆતમાં અંકિતભાઈ હતા, બરાબર, એ તેમને માર્ગદર્શન આપશે. ખાલી જગ્યા એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ. રજિસ્ટ્રેશન ટેબલ ઉપર પછી કોણ હશે? મેઘા, રોહિત અને દક્ષા, બરાબર. કેમ કે એના પછી રજિસ્ટ્રેશન થઈ જાય પછી સ્ટોલની ફાળવણી કરવાની છે. એ જવાબદારી તો સલમાન ખાન અને નીરુબેનના માર્ગદર્શન નીચે મેઘા, રોહિત અને દક્ષાએ કરવાની છે. ધ્યેય ખાલી જગ્યા સ્ટોલ્સ ટુ ધ પાર્ટિસિપેન્ટ. ધ્યેય વિલ અલોટ સ્ટોલ ટુ ધ પાર્ટિસિપેન્ટ, બરાબર. ધ્યેય વિલ બી 5 સેક્શન. કેટલા વિભાગ છે? 5 સેક્શન ઇન ધ ખાલી જગ્યા, તો કે 5 વિભાગ જે આપેલા છે એ ક્યાં આપેલા છે? તો કે વિજ્ઞાન મેળામાં. નીતા વિલ બી વોલ્યુન્ટર ફોર ધ ફર્સ્ટ સેક્શન. નીતા છે એ પહેલો જે સેક્શન છે, બરાબર, વોલ્યુન્ટર એટલે સ્વયંસેવક. આપણે કોઈ પણ ધાર્મિક કામ કે ગમે તે કામ હોય ને ત્યારે સ્વયંસેવકો ગોઠવેલા હોય, બરાબર, એને પહેલા સેક્શનનો સ્વયંસેવક છે. સી ખાલી જગ્યા ટેબલ્સ, ચેર, પુશપિન્સ એન્ડ સેલોટેપ્સ, તો કે તે છે તેની છે એ આપશે. વિલ ગીવ ટેબલ્સ છે, ચેર છે, પુશપિન છે, એ બધું છે એ તેમને આપશે. તુષાર વિલ વોલ્યુન્ટર સેકન્ડ સેક્શન. તુષાર છે એ બીજા વિભાગનો સ્વયંસેવક છે. દિવ્યેશ વિલ લુક આફ્ટર ધ ખાલી જગ્યા સેક્શન. હવે દિવ્યેશ છે એ આફ્ટર ધ ખાલી જગ્યા સેક્શન એટલે ત્રીજા સેક્શન પછીનો જવાબદારી લેશે, એ સંભાળશે. તસ્લીમ ખાલી જગ્યા ગાઈડ ફોર્થ સેક્શન. તસ્લીમ વિલ એટલે આપશે, તો કે જે માર્ગદર્શન ફોર્થ એટલે ચોથો સેક્શન જે છે એનું માર્ગદર્શન તસ્લીમ આપશે. રીટા વિલ વર્ક ફોર 5th સેક્શન એટલે રીટા છે એ પોતાનું કામ છે એ 5મા સેક્શનમાં કરશે. સલમાન ખાન એ નીરુબેન ખાલી જગ્યા ધીસ 5 વોલ્યુન્ટર્સ એટલે જે 5 સ્વયંસેવકો ગોઠવેલા છે એને માર્ગદર્શન કોણ આપશે? તો કે સલમાન અને નીરુબેન વિલ ગાઈડ. અજીત એન્ડ વંદના ખાલી જગ્યા ટી એન્ડ સ્નેક્સ, તો કે અજીત અને વંદના છે વિલ સર્વ એટલે નાસ્તા ચા પાણીનો જે વ્યવસ્થા છે એમાં એ બને છે. એટ 11 ઇન ધ મોર્નિંગ એટ 2 o'clock ઇન ધ આફ્ટરનૂન એટલે સવારના 11 વાગ્યે અને આફ્ટરનૂનના બપોર પછી 2 વાગ્યાનો ચા પાણીની વ્યવસ્થા એમની છે. ભારતી એન્ડ તરુણ ખાલી જગ્યા જજ, તો કે ભારતી અને તરુણ છે એ જજ છે જે નિર્ણાયકો તેમનું વિલ વેલકમ તેમનું સ્વાગત કરશે. ધેલ વિલ રિમાઇન રેડી ટુ વેલકમ ગેસ્ટ એટલે તેઓ જ્યારે મહેમાનો આવશે ત્યારે તે અગાઉની જે પૂર્વ તૈયારી છે એ કરશે. ધેર પ્રિન્સિપાલ સીટ વિલ સ્ટે વિથ ધેમ અને તેમના પ્રિન્સિપાલ છે એ તેમની સાથે ત્યાં રહેશે. હવે એક્ટિવિટી આપણે 2F ને જોવાનું છે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન બેઝડ ઓન એક્ટિવિટી 2D એન્ડ 2E. હાઉ મેની સ્ટુડન્ટ વિલ વોલ્યુન્ટર ઇન ધ સાયન્સ ફેર? તમે વિદ્યાર્થીઓ બધા ગણી જુઓ કેટલા વિદ્યાર્થીઓ થાય છે, બરાબર. આગળનું જે આખું પેજ આપેલું છે આપણે એમાં જોઈ લેવાનું છે કે કેટલા થાય છે, બરાબર છે. 16 વિદ્યાર્થીઓ થાય છે. જોઈ લઈએ આપણે, ગણી જુઓ. અહીંયા પહેલામાં 3 છે, બરાબર છે, પછી બીજામાં 3, ત્રીજામાં કેટલા છે 1 2 3 4 અને 5. પહેલામાં 3, બીજામાં 3 અને પછી 5 અને પછી 3 અને પછી 2. તો કરીને જોવો જોઈએ કેટલા થાય છે, 16 થશે. કેટલા થશે? 16.
એટલે સ્વયંસેવકો કેટલા છે 16. હાઉ મેની સ્ટોલ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર, કેટલા આપેલા છે સાયન્સ ફેરમાં સ્ટોલ, તો કે 5 સ્ટોલ છે. હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ, વંદના, અજીત અને હરેશને કોણ માર્ગદર્શન આપશે? વંદના, અજીત અને હરેશ, એને માર્ગદર્શન કોણ આપશે? બરાબર, સુધાબેન એન્ડ સોમાભાઈ. હુ વિલ સીટ ઇન ધ રિસેપ્શન ટેબલ, રિસેપ્શન ટેબલ ઉપર શરૂઆતમાં કોણ બેસશે? સિદ્ધિ, રાજવીર અને વિલિયમ. ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ બીઆરસી સર્વ ટી એન્ડ સ્નેક્સ, બીઆરસીમાં જે કાર્યક્રમ છે આખો એમાં ચા પાણીની વ્યવસ્થા કેટલી વખત છે? તો કે 2 વખત છે. બરાબર, હવે આપણે જોશું એક્ટિવિટી 3. લિસન એન્ડ રીડ ધીસ, વાંચો અને સાંભળો. આઈ વિલ બીકમ એટલે હું બનીશ. ધેર વિલ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ, બાગપુર પ્રાઇમરી સ્કૂલમાં એસે રાઇટિંગ એટલે નિબંધ લેખનની, કોમ્પિટિશન એટલે સ્પર્ધા, વોઝ એટલે હતી. બાગપુર પ્રાઇમરી સ્કૂલમાં નિબંધ લેખનની સ્પર્ધા હતી. ધ ટોપિક વોઝ, એનો જે વિષય હતો શું હતો? આઈ વિલ બીકમ એટલે હું બનીશ. હિયર આર ધ ટોપ 3 એસેસ, એટલે અહીંયા આપણે 3 એવા ટોપ એસે આપેલા છે. બરાબર, જેના વિશે આપણે ભણવાનું છે. એમાંનો પહેલો છે સિદ્ધાર્થ રોટ, એટલે હવે સિદ્ધાર્થ પહેલાં એનો ટોપનો જે એસે છે એમાંનો પહેલો છે. આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર એટલે હું શિક્ષક બનીશ. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ, વિથ માય સ્ટુડન્ટ એટલે મારા વિદ્યાર્થીઓ સાથે, લાફ એટલે હસીશ. બરાબર, મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ, હું તેમના પર બૂમો પાડીશ નહીં, પરંતુ આઈ વિલ શાઉટ વિથ ધેમ, હું તેમની સાથે, વિથ એટલે સાથે, ધેમ એટલે તેમની, હું તેમની સાથે બૂમો પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ, ઇન્સલ્ટ એટલે અપમાનિત કરું. બરાબર, હું મારા વિદ્યાર્થીઓ, માય સ્ટુડન્ટ્સ, મારા વિદ્યાર્થીઓ, નેવર એટલે ક્યારેય નહીં, હું મારા વિદ્યાર્થીઓનું ક્યારેય અપમાન કરીશ નહીં. એન્ડ આઈ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ વિથ ધેમ, ફોલ્ટ એટલે ખામીઓ, ફાઇન્ડ એટલે ગોતવી, વિથ એટલે સાથે, ધેમ એટલે તેમાં, હું તેમની સાથે તેમનામાં જે ખામીઓ છે ત્યારે એને ક્યારેય ગોતીશ નહીં. એવરી સ્ટુડન્ટ ઇઝ અ સમ સ્પેશિયલ એબિલિટી, એવરી સ્ટુડન્ટ એટલે દરેક વિદ્યાર્થીઓમાં, સમ એટલે થોડીક, સ્પેશિયલ એટલે ખાસ, એબિલિટી એટલે ખાસિયત, આવડત, દરેક વિદ્યાર્થીઓમાં કંઈક ખાસ આવડત હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ, હું તેમની સાથે રમીશ. એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટી, ડિસ્કવર એટલે શોધી કાઢવું, ધેર સ્પેશિયલ એબિલિટી એટલે તેમની જે ખાસ આવડતો છે તેમની સાથે હું રમીશ અને તેમાંથી હું તેમની જે ખાસ આવડતો છે એને શોધી કાઢીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ, ઓપિનિયન્સ એટલે અભિપ્રાય. બરાબર, મારા વિદ્યાર્થીઓ છે એ પોતાનો અભિપ્રાય છે એ ક્લાસમાં આપશે. આઈ વિલ નોટ ઇન્સ્ટિટ ઓફ ધ પિન ડ્રોપ સાયલેન્ટ ઇન માય ક્લાસ, ઇન્સ્ટિટ એટલે ઈચ્છું, ઈચ્છા રાખવી, આશા રાખવી. ઓન ધ પિન ડ્રોપ સાયલેન્ટ એટલે એકદમ ટાંચણી પડે ને અવાજ આવે ને એવી નીરવ શાંતિ. ઇન ધ ક્લાસરૂમ, મારા ક્લાસમાં હું ક્યારેય એવો આગ્રહ નહીં રાખું, એવું ઈચ્છીશ નહીં કે મારા ક્લાસમાં હંમેશા નીરવ શાંતિ રહે. ધેર વિલ બી ચેરફુલી વોઇસ ઇન માય ક્લાસ, મારા ક્લાસમાં ચેરફુલી એટલે આનંદદાયક, વોઇસ એટલે અવાજ, મારા ક્લાસમાં આનંદદાયક અવાજ હશે. આઈ ડિસલાઇક લેક્ચર, ડિસલાઇક એટલે અણગમો,
લેક્ચર એટલે ભાષણ, મને ભાષણમાં અણગમો છે. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રૂ એક્ટિવિટીઝ. હું તેથી મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમય અને કાર્યશીલ રીતે શીખવીશ. બરાબર, એકદમ કોઈ પણ દાખલા તરીકે આપણે કોઈ પણ એક ABCDનો આલ્ફાબેટ શીખવો હોય તો એને પ્રવૃત્તિમય શીખવાનો. બરાબર, એવી રીતે એ શિક્ષણ આપશે. વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટી ટુગેધર. તો એ વુ વિલ ડુ એટલે અમે કરીશું, લોટ ઓફ એટલે ઘણો બધો, લિસનિંગ એટલે સાંભળવું, સ્પીકિંગ એટલે બોલવું, એન્ડ હેન્ડ ઓન એક્ટિવિટીઝ ટુગેધર. હેન્ડ્સ એટલે પ્રત્યક્ષ, એક્ટિવિટી પ્રવૃત્તિઓ, ટુગેધર એટલે એકબીજા સાથે અમે એકબીજાને સાંભળશું, બોલીશું અને પ્રત્યક્ષ પ્રવૃત્તિ કરશું. વી વિલ ગો આઉટ અમે બહાર જશું. સિંગ ડાન્સ એન્ડ હેવ ફન ટુગેધર અમે વી વિલ ગો આઉટ એટલે અમે જાશું, ગાશું, નાચશું અને ફન એટલે રમૂજી, ટુગેધર એકબીજા સાથે રમૂજી કરીશું. ઇન શોર્ટ ટૂંકમાં કહું તો આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. હું તેમને બધાને મારા મિત્રો બનાવીશ. ધે વિલ બી લવ મી તે બધા મને ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. એક શિક્ષક તરીકેની જે મારી જીવન છે તેને હું સારી રીતે એન્જોય કરીશ. એના પછી આપણે હવે એક બીજો એસે લખેલો છે એ વિદ્યાર્થીને જોવાનું છે. બરાબર, ઈવા રોડ એટલે ઈવા લખે છે એના વિશે. ઈવા લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પેલેસ. લાસ્ટ જાન્યુઆરી ગઈ જાન્યુઆરીએ આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પેલેસ હું મારા કાકાના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. તે વડગામ છે, ક્યાં? નિયર ખંભાત એટલે ખંભાતની બાજુમાં આવેલું વડગામ છે. અ યંગ ઓફ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફોર બરોડા કમ ધેર. એટલે આ યુવાનોનું જે આખું ગ્રુપ છે, યુવાન સ્ત્રીઓ, ગર્લ્સ અને છોકરાઓનું જે આખું ગ્રુપ છે તે બરોડા આવ્યું હતું. એટલે તે જે જગ્યાએ છે ત્યાં આવ્યા હતા. ધે ક્રોસ્ડ ધ બે એટલે મહાસાગર ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નોટ રાઇટ. તેમણે ક્રોસ કર્યો એટલે પાર કર્યો મહાસાગર, જે ખંભાતનો મહાસાગર છે તેમને ફૂટ એટલે ચાલીને, વેન નોટ રાઇડ એટલે ક્યારે? તો કે જ્યારે ભરતી ઓટ નહોતી થતી, આવતી નથી ત્યારે તેમણે મહાસાગરને પાર કર્યું. ધે કમ ધેર ટુ સી ફ્લોક્સ એન્ડ ફ્લેમિંગોસ એટ નાઇટ. ફ્લોમિંગોસ એટલે સુરખાબ અને ફ્લોક્સ એટલે ટોળું. તેમણે સુરખાબનું ટોળું ને એટ નાઇટ એટલે રાત્રે જોયું. ધે ઓબ્ઝર્વડ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ. એટલે તેમણે ઓબ્ઝર્વડ એટલે નિરીક્ષણ કર્યું. તો નાઇટ સ્કાય એટલે રાત્રિના આકાશને, વિથ એટલે સાથે, અ બિગ ટેલિસ્કોપ એટલે મોટા ટેલિસ્કોપ વડે તેમણે રાત્રે આકાશનું નિરીક્ષણ કર્યું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધ ટ્રીપ. ઓર્ગેનાઇઝર એટલે વ્યવસ્થાપક. ધવલભાઈ છે એ આ ટ્રીપ જે છે એના વ્યવસ્થાપક હતા. આઈ ટોકડ વિથ હિમ એટલે મેં તેમની સાથે વાત કરી. આઈ લર્ન એટ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ એબાઉટ ધ નેચર. લર્ન એટલે શીખવું, લોટ ઓફ એટલે ઘણું બધું, ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ, થિંગ્સ એટલે વિચારો, અબાઉટ નેચર એટલે કુદરત વિશેના જે વિચારો છે એનો વિશે જે માહિતી છે એ ખૂબ સારી રીતે રસપ્રદ રીતે હું શીખી. આઈ વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન લાઇક હિમ એટલે મને ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન છે જે ટ્રીપ કરતા હોય એવાના વ્યવસ્થાપક છે તે બનવું ગમશે. આઈ વિલ સ્ટડી બર્ડ્સ એટલે હું પક્ષીઓ વિશે જાણીશ. બટરફ્લાયઝ, ઇન્સેક્ટ, એનિમલ્સ, સોલ એન્ડ ટ્રી. બટરફ્લાયઝ એટલે
પતંગિયા, ઇન્સેક્ટ એટલે જંતુ, એનિમલ એટલે પ્રાણી, સોલ્ટ એટલે માટી અને ટ્રીઝ એટલે વૃક્ષો. આટલા વિશે તે અભ્યાસ કરશે. ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ ધ અવર વર્લ્ડ એટલે આપણું જે આ દુનિયા છે એના તે બધાઓ એક સારા લવલી એટલે સુંદર એમ પાર્ટ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ એટલે હું આકાશ વિશેનું જે માહિતી હોય મેળવવાની, અગાઉથી જે માહિતી ધારણા કરવાની હોય ને એના વિશે પણ શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ એટલે હું મારા મિત્રોને કહીશ, વાત કરીશ. એન્ડ વી વિલ મેક અ ગ્રુપ અને અમે ગ્રુપ બનાવીશું. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પેલેસ ઇન ગુજરાત ઓનલી. એટ ધ ફર્સ્ટ એટલે પહેલાં તો વી વિલ ફાઇન્ડ આઉટ એટલે અમે ગોતી કાઢીશું બ્યુટિફુલ પેલેસ એટલે સુંદર સ્થળો ઇન ગુજરાત ઓનલી એટલે માત્ર ગુજરાતમાં જે ઇન્ટરેસ્ટિંગ સ્થળો આવેલા છે તેને અમે ગોતીશું. ધવલભાઈ ટોલ્ડ મી ધવલભાઈએ કહ્યું વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર એક વખત યુ એટલે તું, કમ એટલે આવ, ઇન કોન્ટેક્ટ એટલે સંપર્કમાં, વિથ એટલે સાથે, નેચર એટલે કુદરત, નિસર્ગ. એક વખત તમે કુદરતના સંપર્કમાં આવો યુ વિલ લવ ઇન મોર તમે તેને વધારે પસંદ કરશો. હી ઓલ્સો સેડ તેને એ પણ કહ્યું ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક તે એક સારું કામ છે. યુ કેન અર્ન ગુડ મની તમે સારું પૈસા પણ કમાઈ શકો. ઇટ ઇઝ સર્વ ટુ યંગ જનરેશન એટલે તે યુવાનોની સેવા કરવાનું કામ છે. આઈ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ એટલે તમારી લાઈફને રોમાંચક બનાવી દેશે. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. હવે એને ઈવાએ વિચાર્યું છે કે એ પોતાની જો એક ઓર્ગેનાઇઝેશન ટ્રીપ બનશે બરાબર, તો એ છે એ પોતાની જે ટ્રીપ બનાવેલી એનું નામ શું પાડશે? ટુગેધર વિથ નેચર. વી માય સ્ટુડન્ટ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત એટલે વી એટલે અમે, માય ફ્રેન્ડ્સ એટલે મારા મિત્રો, એન્ડ આઈ અને હું, વિલ ઓર્ગેનાઇઝ એટલે અમે વ્યવસ્થા આયોજન કરશું ટ્રીપનું. ડિફરન્ટ પાર્ટ્સ એટલે અલગ અલગ ભાગ ગુજરાતના જે અલગ અલગ ભાગો છે તે નામની હું, મારા મિત્રો અને અમે બધા એનું આયોજન કરશું. ક્યાં કરશું? લાઈક રતન મહાલ, જાંબુઘોડા ને દ્વારકા બરાબર, આ સ્થળોનું તેઓ આયોજન કરશે. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ એન્જોય અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. આઈ હોપ એટલે મને આશા છે કે ઓલ એટલે ઓલ ઓફ યુ એટલે તમે બધા વિલ જોઈન તમે આમાં જોડાશો, અસ એન્ડ વી એન્જોય યોર સેલ્ફ અને તમે તમારી જિંદગીને માણશો. એના પછીનો ત્રીજો છે એ નિબંધ લખે છે નીતિન રોટ એટલે નીતિન લખે છે શેના વિશે? આઈ લવ નેચર એટલે મને કુદરત નિસર્ગ ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ એટલે મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો એટલે તેથી. આઈ વિલ બીકમ અ ફાર્મર તેથી હું એક ખેડૂત બનીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ એટલે હું ટાઈમ ટેબલ ફ્રી લાઈફ માણીશ. આઈ વિલ એન્જોય ઓલ સિઝન્સ એટલે હું બધી ઋતુને માણીશ. માય ફેમિલી વિલ હેવ અ હેલ્ધી ફૂડ એટલે મારા પરિવારને તંદુરસ્ત આરોગ્યવર્ધક ખોરાક, ફ્રેશ એર એટલે તાજી હવા, એને હેલ્ધી ડ્રિંક એટલે સારું પાણી, તંદુરસ્ત પાણી, પીવાલાયક પાણી મળશે. વી વિલ કીપ શેડ ઓફ કાઉસ, બફેલો એન્ડ ગોલ્સ એટલે વી વિલ કીપ એટલે અમે કરશું, અમે બનાવશું. અમે ગાય માટે શેડ એટલે ગમાણ, ગાય ભેંસ અને બકરીઓ માટે ગમાણ રાખીશું. આઈ વિલ ગીવ અસ મિલ્ક એટલે તે અમને દૂધ આપશે. એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અને તેઓ રસાયણ મુક્ત ખાતર અમને ઓર્ગેનિક ખાતર આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. ઓર્ગેનિક ક્રોપ્સ એટલે પાકો, ઓર્ગેનિક પાક, વેજીટેબલ શાકભાજી એન્ડ ફ્રૂટ્સ એટલે તે એમાંથી અમે જે ફર્ટિલાઇઝર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર આપશે એમાં અમે પાકને, શાકભાજી અને ફ્રૂટ્સને
પકવશું. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી, અને તે લોકોને તંદુરસ્ત સ્વસ્થ બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન એટલે વ્યવસાય. ખેતીકામ છે એ એક સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ. ફાર્મર ખેડૂત છે એ ફેમિલી લાઈફને માણી શકે છે, કૌટુંબિક જે જીવન છે અને જેનું સ્વસ્થ જીવન છે, હેલ્ધી લાઈફ એ માણી શકે છે. એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુગેધર, અને તે બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. બરાબર. અહીંયા આપણે 3 વ્યક્તિ વિશે વાત કરી. બરાબર. અને ત્રણેયના નિબંધ પણ સાંભળ્યા કે પોતાના મતે શું બનવા માગે છે. તો તમારે પણ નક્કી કરવાનું છે કે સિદ્ધાર્થ, ઈવા અને નીતિને જે પોતાના વિચારોએ નિબંધ લખેલો છે એવું તમે પણ કંઈક લખો અને કંઈ પણ એક ધ્યેય નક્કી કરો કે તમારે શું બનવું છે. બરાબર છે. હવે આગળની એક્ટિવિટીનો વિડીયો આપણે આગળના વિડીયામાં મોકલશું. ત્યાં સુધી તમે ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.